શાંતિ 3/1/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપના બનીને બાપનું નામ બાલા કરો. નામ બાલા થશે સંપૂર્ણ પવિત્ર બનવાથી. તમારે સંપૂર્ણ મીઠું પણ બનવાનું છે. પ્રશ્ન છે, સંગમ યુગ પર તમારે બાળકોએ કઈ એક ફિકર છે, ચિંતા છે, જે સતયુગમાં નથી હોતી? ઉત્તર છે, સંગમ યુગ પર આપણને પાવન બનવાની જ ચિંતા છે. બાપે તમને બીજી બધી વાતોથી બેફિકર બનાવી દીધા. તમે પુરુષાર્થ કરો છો કે આ જૂનું શરીર ખુશી ખુશીથી છૂટે. તમે જાણો છો, જૂનું વસ્ત્ર ઉતારીને નવું લઈશું. દરેક બાળકો પોતાના દિલને પૂછે કે અમને કેટલી ખુશી રહે છે, બાપને અમે કેટલા યાદ કરીએ છીએ. ઓમ શાંતિ. મીઠા મીઠા સિકેલધા બાળકોને રૂહાની બાપ સમજાવે છે, ભણાવે પણ છે, સમજાવે પણ છે. ભણાવે છે રચતા અને રચનાના આદિ મધ્ય અંતનું રાઝ, અને સમજાવે છે સર્વગુણ સંપન્ન બનો, દેવી ગુણ ધારણ કરો. યાદ કરતા કરતા તમે સતો પ્રધાન બની જશો. તમે જાણો છો, આ સમયે આ તમો પ્રધાન સૃષ્ટિ છે. સતો પ્રધાન સૃષ્ટિ હતી અત્યારે આજે 5000 વર્ષમાં તમો પ્રધાન બની છે. આ છે જૂની દુનિયા. બધા માટે જ કહીશું ને. આ નવી દુનિયામાં હતા યા શાંતિધામમાં હતા? બાપ આત્માઓને જ બેસીને સમજાવે છે, હે રૂહાની બાળકો, તમારે સતો પ્રધાન જરૂર બનવાનું છે. બાપથી વારસો જરૂર લેવાનો છે. મને પોતાના બાપને જરૂર યાદ કરવાના છે. લૌકિક બાળકો પણ યાદ કરે છે. જેટલા મોટા થતા જાય છે, હદના વારસાને મેળવવા માટે હકદાર બનતા જાય છે. તમે છો બેહદના બાપના બાળકો. બાપથી બેહદનો વારસો લેવાનો છે. અત્યારે ભક્તિ આદિ કરવાની દરકાર નથી. આ તો બાળકો સમજી ગયા છે કે આ યુનિવર્સિટી છે. બધા મનુષ્ય માત્રએ ભણવાનું છે. બેહદની બુદ્ધિ ધારણ કરવાની છે. અત્યારે આ પુરાની દુનિયા ચેન્જ થવાની છે, બદલવાની છે. જે અત્યારે તમો પ્રધાન છે એ સતો પ્રધાન હશે. બાળકો જાણે છે, આ સમયે આપણે બેહદના બાપથી બેહદ સુખનો વારસો મેળવી રહ્યા છીએ. હવે અમને એક રૂહાની બાપની જ મત પર ચાલવાનું છે. આ રૂહાની યાદની યાત્રાથી જ આપણી આત્મા સતો પ્રધાન થતી જાય છે. પછી સતો પ્રધાન દુનિયામાં જવાનું છે. તમારી સમજમાં આવે છે કે અમે બ્રાહ્મણ છીએ, આપણે બાપના બનીએ છીએ, ભણવાનું ભણી રહ્યા છીએ, અને ભણવાને જ જ્ઞાન કહેવાય છે. ભક્તિ અલગ છે. તમને બ્રાહ્મણોને બાપ જ્ઞાન સંભળાવે છે. બીજા કોઈને આ જ્ઞાનની ખબર જ નથી. એ તો એ પણ નથી જાણતા કે જ્ઞાન સાગર બાપ
જે ટીચર પણ છે, શિક્ષક પણ છે, એ કેવી રીતે ભણાવે છે? બાબા ટોપિક્સ તો બહુ જ સમજાવતા રહે છે. નંબર 1 વાત છે બાપના બનીને બાપનું નામ બાલા કરવું, સંપૂર્ણ પવિત્ર બનવું, સંપૂર્ણ મીઠા પણ બનવાનું છે. આ છે જ ઈશ્વરીય વિદ્યા. ભગવાન બેસીને ભણાવે છે. એ ઊંચેથી ઊંચા બાપને યાદ કરવાના છે. 6 સેકન્ડની વાત, પોતાને આત્મા સમજો. તમે જાણો છો, અમે આત્માઓ શાંતિધામમાં નિવાસ કરતી હતી, પછી અહીંયા આવ્યા પાઠ ભજવવા. પુનર્જન્મમાં આવતા જ રહીએ છીએ. નંબર વાર 84 જન્મોનો પાઠ હવે અમે પૂરો કર્યો છે. આ ભણવાનું પણ સમજવાનું છે, પાઠને પણ સમજવાનો છે, ડ્રામાના રાજને પણ બુદ્ધિમાં રાખવાનો છે. જાણો છો કે આ અમારો અંતિમ જન્મ છે, આમાં બાપ મળ્યા છે. હવે 84 જન્મ પૂરા કરીએ છીએ તો જૂની દુનિયા બદલે છે. તમે આ બેહદના ડ્રામાને, 84 જન્મોને અને આ પઢાઈને, આ ભણવાનાને જાણો છો. 84 જન્મ લેતા લેતા અત્યારે પાછળમાં આવીને બેઠા છીએ. હવે ભણી રહ્યા છીએ, પછી નવી દુનિયામાં જઈશું. નવા નવા આવતા રહે છે. કંઈક ને કંઈક નિશ્ચય થતો રહે છે. ઘણા તો આ ભણવામાં લાગી જાય છે. બુદ્ધિમાં છે કે અમે સતો પ્રધાન પવિત્ર બની રહ્યા છીએ. અમે પવિત્ર બનતા બનતા ઉન્નતિને મેળવતા રહીશું. બાબાએ સમજાવ્યું છે, તમે જેટલું યાદ કરો છો, તમારી આત્મા પવિત્ર બનતી જાય છે. બાળકોની બુદ્ધિમાં આખું ડ્રામા બેસેલો છે. આ પણ જાણો છો કે આ સમયે દુનિયામાં તમે બધું જ છોડીને આવ્યા છો. જે પણ આ આંખોથી દેખાય છે એ જોવાનું નથી. આ બધું જ ખતમ થઈ જવાનું છે, નષ્ટ થઈ જવાનું છે. હવે તમારો અંતિમ જન્મ છે, છેલ્લો જન્મ છે. બીજા કોઈ પણ આ બેહદના ડ્રામાને જાણતા નથી. તમે અત્યારે આખા ચક્રને જાણો છો. બાપ આવ્યા છે. હવે તમારે તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે. જેવી રીતે ત્યાં પરીક્ષામાં 12 મહિનાની પછી પરીક્ષા આવે છે. તમારી યાદની યાત્રા અત્યારે હજુ પૂરી નથી થઈ. બહુ બધું યાદ રહે છે, પછી પાક્કું થતું જાય છે તો બીજું કંઈ યાદ રહેતું નથી. એકદમ આત્મા અશરીરી આવી અશરીરી જવાનું છે. તમે આખા સૃષ્ટિના મનુષ્ય માત્રના પાર્ટને જાણો છો. ઘણા મનુષ્ય વધતા જાય છે, કરોડો થઈ ગયા છે. સતયુગમાં તો આપણે બહુ થોડા હતા. પુનર્જન્મ લેતા લેતા બીજા ધર્મો કે મઠપંથ, ડાળીઓ વધતા વધતા ઝાડ બહુ મોટું થઈ ગયું છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મ જ પ્રાય લોપ થઈ ગયો છે. આપણે જ દેવી દેવતા ધર્મમાં હતા, સતો પ્રધાન હતા. અત્યારે એ ધર્મ જ તમો પ્રધાન થઈ ગયો છે.
હવે ફરી સતો પ્રધાન બનવાનું છે અને બનવાને માટે જ આપણે ભણી રહ્યા છીએ. જેટલું ભણશું ભણાવશું એટલું જ બીજાનું કલ્યાણ થશે. બહુ જ પ્યારથી સમજાવવાનું છે. એરોપ્લેનથી પરચાઓ નીચે ગિરાવવાના છે. એમાં પણ આ જ સમજાવવાનું છે કે તમે જન્મ જન્માંતર ભક્તિ કરતા આવ્યા છો. ગીતા વાંચવી એ પણ ભક્તિ છે. એવું નહીં ગીતા વાંચવાથી કોઈ મનુષ્યથી દેવતા બનશે. ડ્રામા અનુસાર જ્યારે બાપ આવે છે ત્યારે જ આવીને યુક્તિ બતાવે છે સતો પ્રધાન બનવાની. પછી સતો પ્રધાન પદ મળી જાય છે. તમે જાણો છો આ ભણવાથી આપણે આ બનીએ છીએ. આ છે ઈશ્વરીય પાઠશાળા. ભગવાન ભણાવીને આપણને નરથી નારાયણ બનાવે છે. આપણે સતો પ્રધાન હતા તો સ્વર્ગ હતું, તમો પ્રધાન બન્યા તો નર્ક છે. ફરીથી ચક્ર ફરવાનું છે. બાપ જ આવીને મનુષ્યથી દેવતા, વિશ્વના માલિક બનવાનો પુરુષાર્થ કરાવે છે. બાપને યાદ કરવાના છે અને દેવી ગુણ ધારણ કરવાના છે. લડવાનું ઝઘડવાનું નથી. દેવતાઓ ક્યારેય લડતા ઝઘડતા નથી. તમારે પણ એ જ બનવાનું છે. તમે જ એવા સર્વગુણ સંપન્ન હતા. ફરી બનવાનું છે શ્રીમત પર. પોતાને પૂછવું પડે કે અમને ક્યાં સુધી ખુશી છે, ક્યાં સુધી નિશ્ચય છે. આ તો આખો દિવસ યાદ રહેવું જોઈએ. પરંતુ માયા એવી છે જે ભૂલાવી દે છે. તમે જાણો છો બાપાની સાથે આપણે પણ વિશ્વના ખિદમતગાર છીએ, મદદગાર છીએ. આગળ તમે હદનું ભણવાનું ભણતા હતા. હવે બેહદનું ભણવાનું બેહદના બાપ દ્વારા ભણીએ છીએ. આ જૂનું શરીર છે જે એના સમય પર છૂટવાનું છે. પોતાની મેળે ન છૂટે. અમે ખુશીથી આ શરીરને છોડીએ. આપણે આ છીછી શરીરને છોડીને જૂની દુનિયાને બી છોડીને ખુશીથી જવાનું છે. કોઈ મોટો દિવસ હોય છે તો ખુશીથી નવા કપડાં પહેરે છે ને. અહીંયા તમે જાણો છો કે આપણે નવી દુનિયામાં નવું શરીર પહેરવાનું છે, એ મળવાનું છે. આપણને એક જ ફૂરનો છે, પાવન બનવાનો. બાકી બધા ફિકર, બધી ચિંતાઓથી આપણે ફારિગ થઈ જઈએ છીએ, મુક્ત થઈ જઈએ છીએ. આ બધું ખલાસ થઈ જવાનું છે. ચિંતા શા માટે રાખીએ? અડધો કલ્પ આપણે ભક્તિ માર્ગમાં ચિંતામાં તો રહ્યા, પછી અડધો કલ્પ કોઈ ચિંતાઓ નથી રહેવાની. બાકી થોડો સમય છે. પાવન બનવાની થોડી ચિંતા છે. પછી એક પણ ચિંતા નહીં રહેશે. આ સુખ અને દુઃખનો ખેલ છે. સતયુગમાં છે સુખ, કલયુગમાં છે દુઃખ. બાબાએ સમજાવ્યું છે. તમે પૂછી શકો છો સતયુગ સુખધામના રહેવાસી છો કે કળયુગ દુઃખધામના? આ તમે નવી નવી વાતો સાંભળો છો, બીજાને સંભળાવો છો. જરૂર કહેશે કે હવે દુઃખધામ વાસી છીએ. ખૂબ જ પ્યારથી પૂછવાનું છે. જો મનુષ્ય પોતે જ સમજે કે અમે ક્યાંના વાસી છીએ, કહેશે એમના પ્રશ્ન પૂછવાની યુક્તિ તો ખૂબ સારી છે. ભલે કોઈ પણ મોટો માણસ હોય
ધનવાન હોય, પરંતુ છે તો બધા નર્કવાસીને. સ્વર્ગ તો નવી દુનિયાને કહેવાય છે. અત્યારે તો કળિયુગ જૂની દુનિયા છે. આ પ્રશ્ન બહુ સારા છે. સીડીમાં પણ ક્લિયર છે. તમે સુખધામમાં છો કે દુઃખધામમાં છો? આ હેલ છે કે હેવિન છે? ડીટી છો કે ડેવિલ છો? એ પૂછવાનું છે. જરૂર સતયુગને ડીટી વર્લ્ડ કહેવાશે, દેવી દુનિયા કહેવાશે. કળિયુગને નર્ક, ડેવિલ વર્લ્ડ કહેવાશે, આસુરી દુનિયા કહેવાશે. તો પૂછવાનું છે, સતયુગ સ્વર્ગ, ડીટી વર્લ્ડ, દેવી દુનિયાના વાસી છો કે આ કળિયુગ ડેવિલ વર્લ્ડ એટલે કે આસુરી દુનિયાના વાસી છો? ભલે કોઈ પણ ધનવાન હોય, પરંતુ વાસી ક્યાં છે? રહે છે ક્યાં? અત્યારે તમારામાં જ્ઞાન આવ્યું છે. પહેલા આ વાતો ખ્યાલમાં પણ નહોતી. અત્યારે તમે સમજો છો કે અમે સંગમ યુગ પર છીએ. જે કળિયુગમાં છે એ પતિત નરકવાસી છે, ફરી પાવન બનવાનું છે. તમે તો બોલાવો છો, હે પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો. એ પણ સમજાવવાનું છે. તમારી પાસે ખૂબ મનુષ્ય આવે છે, ફરીથી કોટોમાં કોઈ જ નીકળે છે. મેં જેવો છું, જે શીખવું છું એના પર કોઈ વિરલો જ ચાલે છે. પ્રભાત ફેરીમાં પણ આ બતાવો કે અમે આ ભણવાથી સ્વર્ગવાસી બનીએ છીએ. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આ ચક્ર ફરે છે ને? તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે. ફરીથી તમે સુખધામ, શાંતિધામના માલિક બનો છો. સુખધામમાં દુઃખનું નામ નથી. જો પૂરા ભણશો નહીં તો પદ પણ ઓછું પ્રાપ્ત કરશો. આ તો કોમન વાત છે. એટલે બેહદની જે આ પઢાઈ છે, બેહદનું ભણવાનું છે, એને ભણીને બેહદનો વારસો લઈ લો. ખાલી પોતાને આત્મા સમજી બેહદના બાપને યાદ કરવાના છે. ખૂબ જ મીઠા બાબા છે. એમનું ડાયરેક્શન છે કે દેહ સહિત દેહના બધા બંધન ખલાસ કરી દો. આત્મા તો અવિનાશી છે. અત્યારે શરીર લીધું, અત્યારે છોડ્યું. મોડું થોડું થાય છે. આ સમયે તો દિવસ પ્રતિ દિવસ બધા તમો પ્રધાન બનતા જાય છે. જ્યારે આપણે સતો પ્રધાન હતા તો આપણી આયુ મોટી હતી અને બહુ થોડા હતા. બીજો કોઈ ધર્મ જ નહોતો. તમારી આયુ અત્યારે પુરુષાર્થથી જ વધે છે. જેટલું યાદ કરશું એટલી આપણી આયુ વધશે. જ્યારે આપણે સતો પ્રધાન હતા તો આપણું આયુષ્ય ખૂબ મોટું હતું. પછી જેટલા નીચે ઉતરતા ગયા તો આયુષ્ય ઓછું થતું ગયું. રજોથી ઉતર્યા તો આયુષ્ય ઓછું, તમોમાં આવ્યા તો એનાથી પણ ઓછું. જેવી રીતે નારનું એક્ઝામ્પલ છે, નારનું ઉદાહરણ છે. નાર અને રહેટ જેવી રીતે ભરાય, એક ભરાય તો એક ખાલી થતી જાય છે. જેવી એને એક સાધન છે, કૂવામાંથી પાણી કાઢવાનું એક તરીકો છે. તો એવી જ રીતે બેહદના આ રહેટ છે. તમે પણ
અત્યારે ભરી રહ્યા છો. ભરતા ભરતા પૂરા ભરાઈ જશો, પછી ધીરે ધીરે ખાલી થશો. આની ભેટ, આની તુલના બેટરીથી પણ થાય છે. અત્યારે આપણે સતો પ્રધાન બની જઈએ છીએ, પછી 84 જન્મ લઈએ છીએ. અડધો કલ્પ પછી રાવણ રાજ્ય શરૂ થાય છે. રાવણ રાજ્યમાં બધા કહેશે નર્કવાસી છે. પાછળથી જે આવ્યા એ નર્કમાં જ રહેશે. પહેલા તમે સ્વર્ગમાં જાઓ છો. આ બાપથી ભક્તિનું ફળ મળે છે. સમજાય છે જેણે જેટલી ભક્તિ વધારે કરી છે ત્યારે જ જ્ઞાન પણ લે છે. આ બધા રાઝ, બધા રહસ્ય તમને બાપે સમજાવ્યા છે. તમારે પછી બીજાને સમજાવવાના છે. મનુષ્યોએ અનેક પ્રકારના પાપ કર્યા છે. હવે બાપ આવ્યા છે, તમને જ્ઞાન આપી રહ્યા છે. બાપ જ્યારે આવે છે ત્યારે જ આવીને ભણાવે છે. આટલા સમયથી તો ખબર જ નહીં હતી. પાપાત્મા બનતા જ ગયા છીએ. પુણ્યાત્મા કેવી રીતે બને છે, પછી પાપાત્મા કેવી રીતે બને છે, કોણ સતયુગના નિવાસી હોય છે, કોણ કળિયુગના નિવાસી થાય છે, કંઈ પણ ખબર નથી હોતી. હવે બાપે સમજાવ્યું છે. બાપને ક્ષમા પણ કહે છે. એમાં લાઈટ પણ છે અને માઇટ પણ છે. લાઈટમાં આવે છે અર્થાત જ્યારે આપણે જ્યોતિ જાગે છે તો માઇટ પણ આવી જાય છે, શક્તિ પણ આવી જાય છે. તમારી લાઈફ, તમારું જીવન પણ મોટું થતું જાય છે, વધતું જાય છે. તમને ત્યાં કાળ ખાઈ ન શકે. ખુશીથી એક શરીર છોડીને બીજું લઈએ છીએ. દુઃખની કોઈ વાત નથી. જેવી રીતે એક ખેલ થઈ જાય છે, સાપનું ઉદાહરણ છે. તમને સતયુગથી લઈને કળિયુગ સુધી પાઠ ભજવવાનો છે. આ બુદ્ધિમાં બેસી ગયું છે. બાબા તમારા બાપ પણ છે, શિક્ષક પણ છે, સતગુરુ પણ છે. આ માત્ર બાળકો જ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. પુનર્જન્મને પણ તમે સમજ્યા છો કે તમે કેટલા જન્મ લો છો. બ્રાહ્મણ ધર્મમાં તમે કેટલા જન્મ લો છો? તો કયું એક જન્મ? કોઈ તો 2-3 જન્મ પણ લે છે. સમજો કોઈએ શરીર છોડ્યું તો આ સંસ્કાર બ્રાહ્મણપણાના લઈને જાય છે. તો સંસ્કાર બ્રાહ્મણપણાના હોવાને કારણે ફરીથી સાચા બ્રાહ્મણ કુળમાં આવી જાય છે. બ્રાહ્મણ કુળની આત્માઓ તો વૃદ્ધિને પામે છે ને. બ્રાહ્મણ કુળના સંસ્કાર તો લઈ જાય છે ને. થોડા હિસાબ કિતાબ છે તો 2-3 જન્મ પણ લઈ શકે છે. એક શરીર છોડી બીજું લેશે. આત્મા બ્રાહ્મણ કુળથી દેવી કુળમાં જશે. શરીરની કોઈ વાત નથી. હવે તમે બાપના બન્યા છો, તમે ઈશ્વરીય સંતાન છો, પછી પ્રજાપિતા બ્રહ્માની પણ સંતાન છો. બીજો કોઈ તમારો સંબંધ છે નહીં. બેહદના બાપના બનવું એ કોઈ કમ વાત છે? થોડી વાત થોડી છે. તમે સુખધામના માલિક બની જાઓ છો. માત્ર મોટા બાપને આપણે ઓળખી લીધા છે તો પણ આપણો બેરો પાર થઈ જાય છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે.
આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આપણે પોતાને પૂછવાનું છે કે પહેલું, આપણને ખુશી ક્યાં સુધી રહે છે? બીજું, સર્વગુણ સંપન્ન હતા, અત્યારે શ્રીમત પર ફરીથી બનવાનું છે, આ નિશ્ચય ક્યાં સુધી છે? ત્રીજું, અમે સતો પ્રધાન ક્યાં સુધી બન્યા છીએ? દિવસ રાત સતો પ્રધાન બનવાની જ ચિંતા રહે છે? બીજું, બેહદના બાપની સાથે વિશ્વની ખિદમત એટલે કે સેવા કરવાની છે. બેહદની પઢાઈ, બેહદનું ભણવાનું પણ છે અને ભણાવવાનું પણ છે. દેહ સહિત જે પણ બંધન છે એને બાપની યાદથી ખલાસ કરી દેવાના છે. આજનું વરદાન, માલિકપણાની સ્મૃતિ દ્વારા મનમના ભવની સ્થિતિ બનાવવા વાળા માસ્ટર સર્વશક્તિવાન ભવ. સદા આ સ્મૃતિ ઇમર્જ રૂપમાં રહે કે હું આત્મા કરાવનહાર છું, માલિક છું, વિશેષાત્મા માસ્ટર સર્વશક્તિવાન છું. તો આ માલિકપણાની સ્મૃતિથી મન, બુદ્ધિ અને સંસ્કાર પોતાના કંટ્રોલમાં રહેશે, પોતાના વશમાં રહેશે. હું અલગ છું અને માલિક છું. આ સ્મૃતિથી મનમના ભવની સ્થિતિ સહજ બની જશે. આ જ ન્યારાપણાનો અભ્યાસ કર્માતીત બનાવી દેશે. સ્લોગન છે, નિંદા અથવા ડિસ્ટર્બન્સને સહન કરવું અને સમાવવું અર્થાત પોતાની રાજધાની નિશ્ચિત કરવી. અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો. સાયલેન્સ એટલે શાંત સ્વરૂપ આત્મા. જ્યારે એકાંતમાં રહે છે ત્યારે મન બુદ્ધિની એકાગ્રતાનો અનુભવ થાય છે. એ જ એકાગ્રતાથી વિશેષ બે શક્તિઓ પ્રાપ્ત થાય છે. એક પરખવાની અને બીજી નિર્ણય કરવાની. આ બે વિશેષ શક્તિઓ વ્યવહાર અને પરમાર્થ બંનેની બધી સમસ્યાઓને હલ કરી દે છે. એનાથી સહજ જ ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિ બની જાય છે. ઓમ શાંતિ.